ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા. એની અંદર આપણે પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, નેક્સ્ટ અલગ અલગ લેક્ચરોની અંદર આપણે ખાસ સંચાલનના સિદ્ધાંતો એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. થોડું આપણે રિવિઝનના ભાગરૂપે એના વિશે માહિતી મેળવીએ અને નેક્સ્ટ આગળનો આપણો જે મુદ્દો જે છે, જે આજનો પ્રશ્ન, તો એના વિશે આપણે વિગતે ચર્ચા વિચારણા છે એ આપણે કરીએ. તો ખાસ સંચાલન એ સદીઓથી ચાલી આવતી એક પ્રકારની પ્રવૃત્તિ છે અને ખાસ સંચાલન એટલે કે અન્ય વ્યક્તિઓ સાથે રહીને અને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કે કામ મેળવવાની કળા એટલે સંચાલન. ખાસ કરી સંચાલનની અંદર જોવા જાય તો પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ યુદ્ધના ધોરણે યુદ્ધમાં સફળતા મેળવવા માટે સંચાલનનો વિશેષ ઉપયોગ છે એ કરતા હતા અને એ પ્રાચીન સમયથી માંડીને વર્તમાન 21મી સદી સુધી સંચાલનનું વિશેષ મહત્ત્વ અને વિશેષ આપણે ઉપયોગિતા ખૂબ જોવા મળે છે. ખાસ કરી સંચાલનની અંદર અલગ અલગ પ્રકારના વિચારધારકો ફ્રેડરિક ટેલર, પીટર એફ ડ્રકર, હેનરી ફેયોલ, ગિલબેર્ટ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ અને અલગ અલગ સીકે પ્રહલાદન જેવા અલગ અલગ બધા સંચાલન શાસ્ત્રીઓ કે જેમણે સંચાલનને લગતા, મેનેજમેન્ટને લગતા અલગ અલગ બધા સિદ્ધાંતો આપણને સમયે આપણને આપ્યા છે. અને ખાસ હેરોલ્ડ કુન્સ તો સંચાલન વિચારધારાને સંચાલનના જંગલ તરીકે ઓળખાવે છે. અને ખાસ સંચાલન એ મૂળ રીતે જોવા જાય તો એક પ્રકારનું માનવ વર્તણૂક એટલે કે મૂળ તો એ માણસના મનનો અભ્યાસ કરે છે કે ભાઈ કર્મચારી પાસેથી આપણે કઈ પરિસ્થિતિમાં અને કેવી રીતે કામ લેવું એને લગતી મૂળ વિચારણા છે એ કરે છે. અને સંચાલન એ વિજ્ઞાન પણ છે અને સંચાલન એ કળા પણ છે. એટલે બંનેનો સુભગ સમન્વય, બંને વસ્તુ વિજ્ઞાન અને કળા એટલે કે કળા એટલે કે વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ આવડત અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો વ્યક્તિમાં રહેલી આવડતનો ઉપયોગ એ વિજ્ઞાનના સિદ્ધાંતો એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા સારી રીતે કામ લઈ શકાય. અને અલગ અલગ બધા વિચારધારકોએ સંચાલનને લગતા અનુભવ, નિચોડ એ આપણને આપ્યા છે. એનું સ્વરૂપ પહેલું તો કે સાર્વત્રિક સ્વીકૃતિ, સંચાલન એ બધે સ્વીકાર્ય છે. બીજું પરિવર્તનશીલ, તો સંચાલનના સિદ્ધાંતો સમય, સંજોગો અને પરિસ્થિતિની સાથે એવા નવા ફેરફારો પરિવર્તનશીલ છે. નંબર 3 સામાન્ય માર્ગદર્શિકા, તો સંચાલનના સિદ્ધાંતો એ લોકો માટે સામાન્ય માર્ગદર્શિકા એટલે સામાન્ય એક માર્ગદર્શન આપનાર એવું યુનિટ કે એકમ તરીકે પણ જોવા મળે છે. નંબર 4 માનવ વર્તણૂક પર આધારિત, તો સંચાલનના સિદ્ધાંતો એ મૂળ તો માણસનો અભ્યાસ કરે એટલે માનવ વર્તણૂક પર આધારિત છે. નંબર 5 આકસ્મિકતા, તો સંચાલનના સિદ્ધાંતો એ એક આકસ્મિકતા એટલે કે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે કામ લેવું તો એની મૂળ આપણને આખી વાત છે એ આપણને કરે છે. પછી એનું મહત્વ કે સંચાલકીય કાર્યદક્ષતામાં વધારો. પછી આપણે કહીએ છીએ કે સાધનોનો ઇષ્ટતમ વધુમાં વધુ અને અસરકારક રીતે ઉપયોગ કરવો. નંબર 3 વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. તો ખાસ કરી વૈજ્ઞાનિક અને તાર્કિક બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવામાં સંચાલનના સિદ્ધાંતો છે એ વિશેષ આપણને ઉપયોગી બને છે. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે, તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો બદલાતા જતા પ્રવાહ અને ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે ખૂબ ઉપયોગી જોવા મળે છે. નંબર 5 સામાજિક જવાબદારી અદા કરવા માટે, તો ખાસ કરી સમાજની બધી જવાબદારી નિભાવવા માટે, જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરવા માટે, સામાજિક જવાબદારી અદા કરવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો છે એ વિશેષ ઉપયોગી છે. પછી કહે છે આપણે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી, તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો સંશોધનની દ્રષ્ટિએ, તાલીમ અને વિકાસ માટે ખૂબ આપણને ઉપયોગી છે એ જોવા મળે. પછી આપણે કહીએ છીએ સંચાલનની અલગ અલગ બધી વિચારધારાઓ, તો એની અંદર ખાસ પહેલી વિચારધારા કે પ્રશિષ્ટ વિચારધારાઓ કે જે સૌપ્રથમ ખાસ કરીને ફ્રેડરિક ટેલરે જે આપણે આ વિચારધારા આપણને આવી અને ખાસ
માણસનો અભ્યાસ કર્યો અને અલગ અલગ બધા સંચાલન શાસ્ત્રીઓમાં ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેલ, અને એમાં ખાસ સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ જેવી પદ્ધતિ, તો એના વિશે આપણે માહિતગાર આપણને કર્યા. અને એના પછી 9 પ્રશિષ્ટ સંચાલનની વિચારધારો, જેમાં સંચાલનનો ઉપયોગ કેવી રીતે કરવો, માણસો પાસેથી કામ કેવી રીતે લેવું અને માણસોનો એની વર્તણૂકને કેવી રીતે સમજવી. ખાસ કરીને તો એલ્ટન મેયો તો 9 પ્રશિષ્ટ સંચાલન વિચારધારાના પ્રણેતા, કે જેને 9 પ્રશિષ્ટ વિચારધારા દ્વારા કેવી રીતે કર્મચારી પાસેથી કામ લેવું અને કઈ પદ્ધતિ અપનાવી, તો એના વિશે 9 પ્રશિષ્ટ સંચાલનની વિચારધારામાં આપણે વિગતે વાત કરી. પછી આપણે કહીએ વર્તન સંબંધિત વિચારધારાઓ, તો ખાસ કરી માલિક અને કર્મચારી વચ્ચે જે ઝઘડાઓ, અણબનાવો ઉદ્ભવે છે અને આ ઝઘડાઓનો અંત કેવી રીતે લાવવો અને કેવી રીતે એની પાસે કામ લેવું, તો એને લગતું, તો એને કહેવાય વર્તન સંબંધિત વિચારધારા, થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ. પછી કહીએ આપણે આધુનિક વિચારધારા, થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. ખાસ કરી 1960 પછી ઉદ્યોગોમાં નવું પરિવર્તન આવ્યું અને એ પરિવર્તન દ્વારા અલગ અલગ બધી પદ્ધતિઓથી સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ છે ખાસ કરવામાં આવ્યો. પછી આપણે કહીએ ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, તો એની અંદર ખાસ કરી ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની અંદર અલગ અલગ બધી બાબતોથી આપણને માહિતગાર કર્યા અને એનો અભ્યાસ છે એ અલગ અલગ બધી પદ્ધતિઓ દ્વારા કર્યો. તો ખાસ કરી અલગ અલગ બધી પદ્ધતિઓ, તો કે પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સલો ટેલર અમેરિકન મિકેનિક એન્જિનિયર હતા. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય એક કર્મચારી એપ્રેન્ટિસ તરીકે, એટલે કે ટ્રેનિંગ મેળવનાર એક સામાન્ય માણસ તરીકે એ કારખાનામાં જોડાયા હતા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન, એટલે પોતાની સેવા આપી તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. તો આ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, અલગ અલગ બધા જેટલા પણ જે વૈજ્ઞાનિકો કે અલગ અલગ બધા આ પ્રોફેસરો જે છે એ સામાન્ય માણસ કર્મચારી તરીકે કામ કરતા હતા અને ધીરે ધીરે પોતે એનામાં આવડત બધી વિકસતી ગઈ અને પોતે સારી બધી પોસ્ટ ઉપર પોતે આવતા ગઈ. બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. FW ટેલર સૌ પ્રથમવાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે. તો અલગ અલગ પદ્ધતિએ ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો આ વ્યક્તિએ સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે એને આ સિદ્ધાંતો છે બધા રજૂ કર્યા. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે 2 વર્ગો ખૂબ મહત્વના છે, માલિક અને કામદારો. તો માલિક અને કામદારો દ્વારા અલગ અલગ સિદ્ધાંતો છે એ આપણે પ્રાપ્ત થયા. તો ખાસ કરી માલિક અને કર્મચારી બે વચ્ચે જે કાર્ય દરમિયાન બનતા હતા અણબનાવો, તો ખાસ કરી માલિકને વધુ નફો મેળવવામાં રસ હોય અને કર્મચારીને પગાર કે વેતન, તો બંને બાબતોને લઈને અવારનવાર ઝઘડાના પ્રશ્ન છે એ ઉદ્ભવતા હતા. અને સંચાલકોનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિના મહત્મીકરણનો હોય, જ્યારે કર્મચારીને વધુ વેતન, કાર્ય સંતોષમાં રસ. આ બંને પરિણામોમાં જૂથ વચ્ચે ધ્યેયની એકસૂત્રતા જાળવવામાં સંઘર્ષ છે ઘણો બધો થતો હતો અથવા જોવા મળે છે. આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી અને નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં ખાસ મજૂરો હુકમ આપનાર હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા. તો અગાઉ ખાસ કરી જૂના સમયની અંદર કારખાના, ઉદ્યોગો અને કંપનીની અંદર માલિક દ્વારા કર્મચારીઓનું પુષ્કળ મોટા પ્રમાણમાં શોષણ પણ કરવામાં આવતું હતું, જેને ખાસ કરીને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ એવું કહે છે. એટલે કે રૂલ ઓફ થંબ એટલે કે હુકમ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા. તો માલિક જે રીતે કે એ રીતે કર્મચારી અગાઉ કામ કરવું પડતું, એનું પુષ્કળ શોષણ પણ થતું હતું. કામદારો કે કર્મચારી મજૂરોનો કોઈ સ્વતંત્ર કોઈ અવાજ ન હતો અને ઓછું વેતન, વધુ કામ કરવાનું અને કોઈ સુરક્ષાના નીતિ નિયમો પણ ન હતા. તો ખાસ કરી આવી બધી જે પરિસ્થિતિમાં જે ફ્રેડરિક ટેલરે જે જોયું અને એનો અભ્યાસ કર્યો, એના પરથી એને ખાસ કરી અને કર્મચારીઓ માટે અલગ અલગ બધા સિદ્ધાંતો રજૂ કર્યા અને કર્મચારીને સારું વેતન, સારા પગાર ધોરણ અને એને મળતા બધા હક હિસ્સા, તો એને લગતી બધી એને સુવિધા છે એ પોતે એની શરૂઆત કરી. તો ખાસ કરીને અલગ અલગ બધા સિદ્ધાંતો દ્વારા એને આપણને વાત કરી.
માલિકોની જો હુકમી અને વર્ચસ્વ, માલિક છે એ કર્મચારી પર જો હુકમી વર્ચસ્વ મારઝોડ પણ કરીને કર્મચારી પાસે કામ લેતો. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાય છે અથવા ઓળખવામાં આવે. તો ખાસ કરી આ ટેલર નામના ફ્રેડરિક ટેલર કે જેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ કે નવો સિદ્ધાંત છે એ રજૂ કર્યો અને અલગ અલગ બધા વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આગળ કહે છે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં, કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ એક માનસિક ક્રાંતિ છે. તો ખાસ કરી વૈજ્ઞાનિક સંચાલનની અંદર કોઈ પણ ખાસ એકમમાં, કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ એક માનસિક ક્રાંતિ છે. તેઓ તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ એક માનસિક ક્રાંતિ તરીકે આપણે જોવા મળે છે. આગળ આપણે કહીએ ખાસ કરીને તો આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો દ્વારા માલિક અને કર્મચારી વચ્ચે એક માનસિક ક્રાંતિ થઈ, જેમાં માલિક અને કર્મચારી બંને વચ્ચેનું ઘર્ષણ, સંઘર્ષ છે એ બંધ થયું અને કર્મચારી જે છે એને પોતાની રીતે બધી સ્વતંત્ર જે કાંઈ બધા હક, હિસ્સાઓ એને બધા મળવાની શરૂઆત થઈ ગઈ. આગળ કહે છે વ્યાખ્યા. વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણી લેવું અને તેઓ ચોક્કસ રીતે અથવા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે એ આપણે ખાસ જોવું, એટલે વૈજ્ઞાનિક સંચાલન. તો એ આપણે કહેવા એ માગીએ છીએ કે તમે માણસો પાસે શું કરાવવા માગો છો, શું કાર્ય કરાવવા ઈચ્છો છો એ જાણી લેવું અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એટલે કે વૈજ્ઞાનિક સંચાલન. તો ખાસ કરી કર્મચારીઓને યોગ્ય રીતે મેળવવા, કેળવવા અને જાળવવા અને કર્મચારીને આપણે સમજવા. ફ્રેડરિક ટેલર પોતે પણ એક એન્જિનિયર હોવાને લીધે તેમના અભ્યાસને આધારે એમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી એને કામ કરવું ગમશે નહીં, એની કાર્યદક્ષતાથી કામ નહીં કરે. તો કામદારો જે છે મજૂર વર્ગ કે કર્મચારીઓ, તો એના ઘરનું ભરણ પોષણ કે એની જરૂરિયાત છે એ નાણાં છે, તો એને યોગ્ય વેતન આપીને એની પાસે કામ લેવું જોઈએ. કામદારો પાસે માત્ર મજૂરી કે ઢસરડા ન કરાવવો જોઈએ, પરંતુ એને એના કાર્ય બદલ એને યોગ્ય વેતન, એની કાર્યક્ષમતા પણ વેતન રૂપી મૂલ્ય ચૂકવવું પડે. રૂઢિગત મજૂરી કરાવી વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓએ કામચોરી ન કરવી પડે. આ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ છે એ સૂચવ્યો. તો માલિક અને કામદારો બંને વચ્ચે ઘર્ષણ ન થાય અને ઝઘડાઓ છે એનું નિવારણ આવે. તો ખાસ કરી માલિક જે છે તો એને પોતાના પક્ષે નફો પણ પ્રાપ્ત થાય અને કર્મચારીને સારું એવું વેતન મળે, બંનેનો હેતુ છે એ સચવાય. સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો જોવા મળે છે. નંબર 1, દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી. તો જે કામદારો છે, જે કર્મચારી છે, તો એની પોતાની આવડત, બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે એને આપણે કામ છે એ સોંપવું. નંબર 2, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપી, એની કક્ષા પ્રમાણે, તો એની જે કાંઈ કેટેગરી મુજબ મહત્તમ વધુમાં વધુ કાર્ય કરે એવી આપણે એને સૂચના આપી. નંબર 3, ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને એની કક્ષાના વેતન કરતાં 30%થી 100%ના દરે વધુ વેતન મળે, વધારે એને પગાર સારામાં સારો મળે એવો આપણે પ્રયત્ન પણ કરવો. પછી કહે છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો કે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું છે. તો ખાસ કરી આ ફ્રેડરિક ટેલરના જે બધા વિચારધારાઓ અને ફ્રેડરિક ટેલરની બધી વિચારસરણીઓથી માલિક અને કામદારો વચ્ચેના ઝઘડાઓનો અંત આવ્યો અને ખાસ કરી કામદારો છે એનું જે શોષણ જૂના સમયમાં થતું હતું એ બધું શોષણ છે એ ખાસ બંધ થયું. પછી કહે છે કામદારો અને માલિક એક સૂત્રતાથી બે સાથે જોડાઈ કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા, જે નીચે પ્રમાણે છે. તો પહેલો સિદ્ધાંત વૈજ્ઞાનિક પદ્ધતિ. તો અહીં કહે છે કે કાર્ય કરવા માટે રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી અને નવી એવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય
તેનો વિચાર કરવો જોઈએ. તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં ખાસ કહે છે ફ્રેડરિક ટેલર કે જૂની ચીલાચાલુ પદ્ધતિ કે મશીનરી એનો ત્યાગ કરી અને નવા આધુનિક કે લેટેસ્ટનો ઉપયોગ કરી અને પદ્ધતિ દ્વારા કામ છે એ લઈ શકાય. અને તો ખાસ કે અલગ અલગ બધી પદ્ધતિઓથી કાર્ય કરવા માટે રૂઢિગત પદ્ધતિઓનો ઉપયોગ ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ અપનાવવી અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી અને શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો પણ ટૂંકમાં વિચાર છે એ રજૂ કરવો. તો વધુ કાર્ય સારી રીતે કેમ થાય અથવા કાર્ય કેવી રીતે કરી શકાય તો એને લગતું માર્ગદર્શન કે એને લગતી જ્ઞાન છે એ બધું પૂરું પાડવું. તો પેલું વૈજ્ઞાનિક પદ્ધતિ તો કે જે કાર્ય કરવા માટે રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી અને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. કાર્યનું વિશ્લેષણ કરી અને શ્રેષ્ઠ કાર્ય કઈ રીતે થાય એનો વિચાર કરવો જોઈએ. નંબર 2 આયોજન અને અમલીકરણ. તો ખાસ કરી રૂઢિગત પદ્ધતિની જેમ જ કામદારો આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે, કામદારો તેનું અમલીકરણ કરે તેવું હોવું જોઈએ. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન કરે અને તેનો અમલ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાત વ્યક્તિ કરે અને કામદારો છે એનો અમલ કરે. તો આયોજનનું કાર્ય છે એ નિષ્ણાત વ્યક્તિ દ્વારા થવું જોઈએ અને આયોજનનો અમલ છે એ કામદારો દ્વારા થવો જોઈએ. નંબર 3 કાર્ય વિશ્લેષણ. તો કાર્યનું વિશ્લેષણ એટલે કે કાર્યનું એનાલિસિસ કરવું, કાર્યનું અવલોકન કરવું. ઓછા ખર્ચે અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ એ ઉત્તમ વ્યવસ્થા છે, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો છે એ કરી શકાય. તો ખાસ કરીને સમય નિરીક્ષણ એટલે કે કામદારો જે કામ કરે છે તો એ કામ દરમિયાન લાગતો સમય તો એને કહેવાય સમય નિરીક્ષણ. બીજું કહે છે આપણે ગતિ નિરીક્ષણ એટલે કે માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવામાં લાગતો જે શ્રમ તો એને કહેવાય આપણે ગતિ નિરીક્ષણ. અને પછી કહે છે તો જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક. તો જે કામદારો કામ કરે છે ને કેટલો માનસિક થાક લાગે છે તો એનો પણ અભ્યાસ તો એને કહેવાય થાક નિરીક્ષણ. તો આના દ્વારા ઓછી પડતરે વધારે ઉત્પાદકતામાં એટલે કે ઉત્પાદનમાં વધારો થાય એવો ખાસ પ્રયત્ન છે એ આપણે કરવો જોઈએ. નંબર 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. તો કે કામદારોની પસંદગી યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓનું શિક્ષણ, એનું કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરે માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી કે જેમાં એનું શિક્ષણ, એનો અભ્યાસ, એને કૌશલ્ય એને અનુરૂપ હોય. તો અગાઉ જે ભરતી એટલે કે ગમે તે વ્યક્તિઓને કામ ધંધે નોકરી પર રાખી લેવા એવું નહીં, પરંતુ વૈજ્ઞાનિક ભરતી એટલે કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા અને યોગ્ય સ્થળે અને અલગ અલગ બધી વિવિધ કસોટીઓમાંથી પસાર થઈ લેખિત, મૌખિક અને ફિઝિકલ ફિટનેસ જેવી વગેરે બધી પદ્ધતિઓથી પછી એની નિમણૂક છે એ કરવી. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા માટે તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. તો અલગ અલગ સમયે 2 વર્ષે, 5 વર્ષે નવી પદ્ધતિ પ્રમાણે ટ્રેનિંગ પીરિયડ પણ હોવો જોઈએ. તાલીમી પદ્ધતિ એટલે તાલીમની નવી બધી રીત પણ અમલમાં મૂકવી જોઈએ. તેની કાર્ય રુચિ જાણવા માટે એને શું કરવું ગમે છે, એને શેમાં રસ છે, તો એ વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરી અને એની આવડત છે એ આપણે જાણી શકાય છે અને એની પાસેથી વધારે સારી રીતે બંધ બેસતું કે એને અનુરૂપ આપણે ખૂબ સારી રીતે આપણે કામ પણ લઈ શકીએ છીએ. નંબર 6 અગત્યનો મુદ્દો તો આપણે કહીએ છીએ નાણાકીય ઉત્તેજન. તો પહેલો મુદ્દો તો વૈજ્ઞાનિક પદ્ધતિ, નંબર 2 આયોજન અને અમલીકરણ, નંબર 3 કાર્ય વિશ્લેષણ, નંબર 4 પ્રમાણીકરણ, નંબર 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નંબર 6 નાણાકીય ઉત્તેજન. તો કે કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજનો છે એ આપણે આપવા જોઈએ. તો કે ખાસ કરી નાણાકીય ઉત્તેજન, કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજનો આપણે આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાઓ એટલે કે એને એવું વેતન આપણે આપવું વેતનની તો એ વેતનના દરે પોતે સારામાં સારું કામ છે એ કરી શકે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે પ્રથા કે પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ. તેમાં વેતન દર
ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવો જોઈએ. તો કે નાણાકીય ઉત્તેજન, તો કે કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ આપણે કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનને આધારે પ્રથા છે અપનાવી છે. તો જે વ્યક્તિનું જેવું કાર્ય એને અનુલક્ષીને એનું વેતન દરમાં વધારો આપણે કરવો જોઈએ. તેમના વેતન દર ધારણાને આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અને નક્કર અભ્યાસને ધ્યાનમાં રાખી અને એનું વેતન છે એ આપણે વધારવું જોઈએ. પછી કહે છે નંબર 7 કરકસર. તો કે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિક આધારોને ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર પણ મૂકવો જોઈએ. તો જેમ બને એમ ઓછી પડતર, એટલે જેમ બને એમ કાચો માલસામાન, યંત્ર, મશીનરી એનો બગાડ ન થાય અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન અને વસ્તુઓનો બગાડ ન થાય અને કરકસરપૂર્વક જે કોઈ પણ માલ, મિલકત, સંપત્તિ એનો મહત્તમ સાધનોનો ઇષ્ટતમ વધુમાં વધુ સારો ઉપયોગ થવો જોઈએ અને ખાસ કરી ઓછી પડતરે વસ્તુનું પ્રોડક્શન પણ થવું જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી, બધી ભૂલો શોધી અને તેનો અભ્યાસ અને ઉકેલ પણ લાવવો જોઈએ. તો કે કરકસર, કે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર આપણે મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો, બધી ભૂલો શોધી અને તેનો અભ્યાસ અને ઉકેલ પણ આપણે આપવો જોઈએ. પછી આપણે કહીએ છીએ માનસિક ક્રાંતિ. તો ખાસ કરી માલિક અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. તો માલિક અને કર્મચારી બે વચ્ચે ઉત્સાહ ઉમંગ હોવો જોઈએ ધ્યેયને પાર પાડવા માટે, ધ્યેયને સફળ બનાવવા માટે. તો માનસિક સંવાદિતતા, જેમ બને એમ ઝઘડાઓ ન થાય, બંને વચ્ચે ખૂબ સારી લાગણી અને માલિક અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય કે એના વચ્ચે કોઈ શાબ્દિક બોલાચાલી, બિનજરૂરી ચર્ચા ન થાય અને માલિક અને કામદારો વચ્ચે બિનજરૂરી જે કાંઈ ચર્ચા વિચારણાઓ ઘટે અને માનસિક તણાવમાં પણ ઘટાડો થાય અને ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને. તો એને કહેવાય આપણે માનસિક ક્રાંતિ. તો પહેલું વૈજ્ઞાનિક પદ્ધતિ, નંબર 2 આયોજન અને અમલીકરણ, નંબર 3 કાર્ય વિશ્લેષણ, નંબર 4 પ્રમાણીકરણ, નંબર 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નંબર 6 નાણાકીય ઉત્તેજન, નંબર 7 કરકસર, નંબર 8 માનસિક ક્રાંતિ. તો અલગ અલગ બધી પદ્ધતિઓ દ્વારા આપણે કર્મચારી પાસેથી આપણે ખૂબ સારી રીતે કામ છે એ આપણે લઈ શકતા હોઈએ છીએ. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં પહેલી પદ્ધતિ આપણે કીધી કે વૈજ્ઞાનિક પદ્ધતિ, બીજું હતી કે આયોજન અને અમલીકરણ, નંબર 3 કાર્યનું વિશ્લેષણ, નંબર 4 પ્રમાણીકરણ, નંબર 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નંબર 6 નાણાકીય ઉત્તેજન, નંબર 7 કરકસર અને નંબર 8 માનસિક ક્રાંતિ. તો અલગ અલગ બધી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે કર્મચારીઓ પાસેથી આપણે કામ છે એ લઈ શકીએ અને મેળવી શકતા હોય એવું આપણે જોવા મળતું હોય. તો આ બધી પદ્ધતિઓનો ઉપયોગ છે એ થતો હોય છે. આગળ આપણે કહીએ નેક્સ્ટ, તો ખાસ કરીને આપણે તો કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની અલગ અલગ બધી પ્રયુક્તિઓ. તો એ આપણે કહીએ છીએ કે ટેકનિક્સ ઓફ પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો એમાં આપણે 3 અલગ અલગ બધી પદ્ધતિઓનો અભ્યાસ, પ્રયુક્તિ, સમય નિરીક્ષણ, બીજું ગતિ નિરીક્ષણ અને ત્રીજું ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો પહેલી પદ્ધતિમાં આપણે કહીએ છીએ સમય નિરીક્ષણ. તો ખાસ કરીને આની અંદર ટાઈમ સ્ટડી, તો સમયનો અભ્યાસ કરવાનો. તો કહે છે કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. તો કોઈ પણ કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગે તો એને કહેવાય સમય નિરીક્ષણ. આ સમય નિરીક્ષણ આપણા માટે વિદ્યાર્થી મિત્રો એટલું જ લાગુ પડે કે પરીક્ષામાં આપણું પેપર છે કેટલા સમયની અંદર, બરાબર, કયો પ્રશ્ન કેવી રીતે પૂરો કરવો
અને આપણું આખું 100 માર્કનું પેપર કેવી રીતે લખાઈ જાય, તો એના માટે આપણે પણ સરસ મજાનું એવું આયોજન પણ આપણે કરી શકીએ છીએ. એટલા માટે જ આપણે અલગ અલગ બધી પરીક્ષાઓ દ્વારા, મૂલ્યાંકન દ્વારા અને અલગ અલગ પેપર લખવાનું કારણ હતી કે જેથી આપણને પણ ખબર પડે કે આપણું પેપર છે એ કેટલા સમયમાં કયો પ્રશ્ન લખાય છે કે નથી લખાતો. તો એને કહેવાય સમય નિરીક્ષણ, ટાઈમ સ્ટડી. અને સમય નિરીક્ષણ છે એ ખૂબ જરૂરી છે. તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમય, તો એને કહેવાય આપણે સમય નિરીક્ષણ. અને ખાસ કરી સમય નિરીક્ષણની અંદર તો કે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. તો કયા સમયમાં કેટલું કાર્ય પૂરું થાય છે, તો એને કહેવાય પ્રમાણ સમય. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો એ સમય નિરીક્ષણ છે. તો જે કાર્ય પૂરું કરવામાં જેટલો સમય જોઈએ એનો આપણે અભ્યાસ કરવો, તો એને કહેવાય સમય નિરીક્ષણ. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ વધુમાં વધુ યોગ્ય ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ છે એ ખૂબ આપણને ઉપયોગી કે મહત્ત્વપૂર્ણતા જોવા મળે. તો પહેલું સમય નિરીક્ષણ, તો એને અંગ્રેજીમાં કહેવાય ટાઈમ સ્ટડી. નંબર 2 ગતિ નિરીક્ષણ. તો ગતિ નિરીક્ષણ એટલે કે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે કે ખાસ ગતિ નિરીક્ષણ. તો ઘણી વખત કારણ વગરનો સમય ખોટો બિનકાર્યક્ષમ હલનચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ થતો સમય જે બગાડ થાય છે એને દૂર કરવો, તો એને કહેવાય ગતિ નિરીક્ષણ. ઘણી વખત આપણું પણ આવું જ છે કે આપણે વાંચતા હોય એ દરમિયાન ઘણી વખત કારણ વગરનો ખોટો સમય પસાર કરતા હોય અને આમથી આમ આપણે આંટા મારતા હોય. તો એના બદલે એ બિનજરૂરી આપણો જે સમયનો જે વ્યય થાય છે, બગાડ થાય છે, તો એને અટકાવીને આપણે યોગ્ય કામ છે એ કરી શકીએ. તો એ જ પ્રકારે કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા છે એ દૂર કરી અને આ વધતો સમય તે વધુ કામ સારું થઈ શકે. કામદારોને થાક પણ નહીં લાગે, તેમજ ઉત્પાદકતામાં વધારો પણ કરી શકાશે. અને ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેને અમલમાં મૂકવાનો છે. તો ખાસ કરીને ગતિ નિરીક્ષણ દ્વારા તો હલનચલન, આવન જવનમાં લાગતો સમય એ આપણે અટકાવી શકીએ, તો એને આપણે દૂર પણ ટૂંકમાં કરી શકીએ. તો બિનજરૂરી સમય છે એનો વ્યય કે બગાડ પણ ન થાય અને કાર્ય છે એ ખૂબ સારું અને વ્યવસ્થિત રીતે કરી શકાય. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિમાં પહેલું સમય નિરીક્ષણ, નંબર 2 ગતિ નિરીક્ષણ અને નંબર 3 ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો ડિફરન્ટ વેજ રેટ સ્ટડી એટલે કે અલગ અલગ બધી વેતન દરની પદ્ધતિ કે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો ખાસ કરી કામદારોને ભિન્ન વેતન દર, જુદો જુદો વેતન દરની પદ્ધતિ દ્વારા કહેવાય જેવી જેની આવડત, જેની જે કાર્યક્ષમતા એને અનુલક્ષીને આપણે એને વેતન છે એ ચૂકવવું જોઈએ. તો એ કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદનમાં વધારો કરવા માટે કામદારને ઉત્તેજક વેતન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત એની શરૂઆત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા બધી અલગ અલગ હોય છે. તો બધાની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખી અને વધુ ઉત્પાદન કરીને વધુ વેતન અને ઓછી કાર્યક્ષમતાવાળી વ્યક્તિને ઓછું વેતન પણ મળવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખી ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ છે એ આપણને આપી. તો ખાસ કરી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિમાં પહેલું સમય નિરીક્ષણ, બીજું ગતિ નિરીક્ષણ, ત્રીજું ભિન્ન વેતન દરની પદ્ધતિ. અને ખાસ આપણો આગળનો પ્રશ્ન હતો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અને અમલીકરણ. નંબર 3 કાર્ય વિશ્લેષણ. નંબર 4 પ્રમાણીકરણ.
નંબર 5 વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નંબર 6 નાણાકીય ઉત્તેજન, નંબર 7 કરકસર અને નંબર 8 માનસિક ક્રાંતિ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વિગતે અભ્યાસ છે એ કરીશું.